હે એવરીવન, સો આજે મેં મોર્નિંગમાં જઈ રહી છું રેડી થઈને અત્યારે હોસ્પિટલ, કેમ કે ઓલરેડી જે મને પેટમાં વાગ્યું હતું એ ફાઇનલી મેં એક ક્લિનિકમાં બતાવ્યું હતું, બટ એમનાથી કોઈ જ ફેર નથી પડ્યો. સો આજે મેં હોસ્પિટલ ચેકઅપ માટે જઈ રહી છું એન્ડ અમે લોકો પહોંચી ગયા છીએ અત્યારે. હોસ્પિટલ ચોક જે રાજકોટની અંદર આવ્યો છે એન્ડ અહીંયા બહુ જ સરસ પુલ બની ગયું છે. પહેલાં તો ઓલરેડી અત્યારે 4 રસ્તા પર ક્યાંય બી જવું હોય તો ખ્યાલ બી નથી આવી રહ્યો કે કઈ સાઈડ જવાનું. એન્ડ ફાઇનલી અત્યારે અમે લોકો પહોંચી ગયા છીએ સિવિલ હોસ્પિટલ એન્ડ મેં બી અત્યારે કેસ કઢાવવા માટે આવી ગઈ છું. એન્ડ આ મારી મોર્નિંગમાં હાલત કંઈક આવી થઈ ગઈ છે એન્ડ ત્યાંથી અત્યારે મારે સોનોગ્રાફી કરાવવાની છે. સો એ બી ફાઇનલી થઈ ગઈ છે એન્ડ હવે અમે લોકો આવી ગયા છીએ અત્યારે. મારી ફ્રેન્ડ અત્યારે અમારા માટે અહીંયા દવા લઈ રહી છે એન્ડ મેં આ તરફ બેસીને એમની રાહ જોઈ રહી છું. એન્ડ ફાઇનલી અત્યારે અમે લોકો નીકળી ગયા છીએ ઘર પર જવા માટે. એન્ડ ચેકઅપમાં તો કોઈ ખાસ આવ્યું નથી, જસ્ટ સોજો એન્ડ રેસ્ટ કરવા માટે કહ્યું છે. સો આ છે મારી ફ્રેન્ડ એન્ડ મી. અમે બંને અત્યારે જઈશું ડાયરેક્ટ ઘર પર. હે એવરીવન, સો અત્યારે વાગ્યા છે બપોરના 2 એન્ડ મેં બી આવી ગઈ છું હોસ્પિટલ જઈને ચેકઅપ કરાવી. એન્ડ શું ખાસ તો કંઈ છે નહીં, નોર્મલ એવો સોજો જ છે, બટ રેસ્ટ કરવા માટે કહ્યું છે એન્ડ મેડિસિન્સ આપી દીધી છે. સો થોડા દિવસ રનિંગ બંધ એન્ડ રેસ્ટ કરીશું જેથી કરીને જલ્દી સારી થઈ જાઉં. એન્ડ અત્યારે પહેલાં તો મેં જે સ્નાન કરવા, કેમકે સિવિલ હોસ્પિટલમાં ગયા હતા ત્યાં બધું બહુ જ ગંદુ હોય. શો પહેલાં મેં સ્નાન કરીશ એન્ડ ત્યાર પછી મોર્નિંગમાં નાસ્તો બી નથી કર્યો. શો મેં જમવાનું, મતલબ અત્યારે તો 2 વાગી ગયા છે, મતલબ પછી મેં મારું કંઈ જમવાનું અરેન્જ કરીશ. સો મળું મેં સ્નાન કરીને આગળ વ્લોગમાં. સો આ તરફ છે મારી આ કડવી દવાઓ જે મેં કંઈક થોડું જમી એન્ડ પછી લઈશ. તો મેં મોર્નિંગમાં નાસ્તો નથી કર્યો. સો અત્યારે મેં રેડી કરી લીધા છે પરાઠા એન્ડ ચા. સો નાસ્તો કરી એન્ડ મેં ફરી આવી ગઈ છું મારા સ્ટડી ટેબલ પર રીડ કરવા માટે. ઘણા દિવસથી મારું રીડિંગ બી સ્કીપ થઈ રહ્યું હતું, રીડિંગ એન્ડ રનિંગ બંને મારા જોબના કારણે. એન્ડ જોબમાંથી મેં ફ્રી થઈ ત્યાં અચાનક જ મારી તબિયત ખરાબ થઈ ગઈ શો એમના લીધે. સો ફાઇનલી અત્યારે મેં મારું રીડિંગ બી કરી દીધું છે સ્ટાર્ટ. એન્ડ હા દોસ્તો, જ્યારે બી તમે લોકો રીડ કરી રહ્યા હોય એન્ડ વચ્ચે વચ્ચે બોર થાઓ છો ત્યારે મોબાઈલ યુઝ કરો છો એન્ડ મોબાઈલની અંદર યુટ્યુબ યા ઇન્સ્ટા ખોલીને બેસતા હોવ છો, તો એ સમયે તમે જ્યારે યુટ્યુબ યા ઇન્સ્ટા યુઝ કરો છો એ સમયે રીલ્સ જોવાને બદલે તમે કોઈ બી સ્ટડી વિડીયો જોવો યા સ્ટડી વ્લોગ જોશો, તો તમે જ્યારે બ્રેકમાં બોરિંગ થતા હોય ત્યારે સ્ટડી મોટિવેશન વિડીયો યા ફિર સ્ટડી વ્લોગ યા ફિર સ્ટડીને રિલેટેડ લેક્ચર જોશો, ત્યારે થોડીવાર પછી અચાનક જ તમને બી રીડ કરવાની ઈચ્છા થઈ જશે. અને અચાનક જો તમે ઇન્સ્ટા પર રીલ્સ જોતા હોય એન્ડ કોઈના લવને રિલેટેડ રીલ્સ હોય, બ્રેકઅપને રિલેટેડ રીલ્સ હોય, તો એમાં તમારું માઇન્ડ ડાયવર્ટ થઈ જશે એન્ડ એવું લાગશે કે આ લોકો કેટલા એન્જોય કરી રહ્યા છે એન્ડ અમે લાઈફમાં કંઈક આ રીતે. સો બને ત્યાં સુધી આવી રીલ્સ જોવાનું ટાળવું જોઈએ એન્ડ ખોટો ફોકટનો સમય બગાડવો ન જોઈએ. એન્ડ એમાં બી અમુક લોકોના બ્રેકઅપ થયા હોય તો જ્યારે બી ઇન્સ્ટા ખોલીને બેસો તો રીલ્સ બી વચ્ચે આવી જ આવશે. તમને લાગશે કે મને તો આ મારા રિલેટેડ જ વચ્ચે આવે છે. સો એવું ન જોવું જોઈએ એન્ડ મોટિવેશન વિડીયો સ્ટડી વ્લોગ જોવા જોઈએ. એન્ડ અત્યારે થઈ ગયું છે સાંજનો સમય. મેં બી મારા હનુમાનજી દદુને મનાવી લઈશ એન્ડ આ તરફ મારું જમવાનું બી છે રેડી. સો મેં બી જમી લઈશ. એવરીવન, જમીને અત્યારે મેં આવી ગઈ છું ટેરેસ પર. આજે છે પૂનમ. સો આકાશમાં તમે લોકો ચાંદ બી જોઈ શકો છો એન્ડ આ છે અમારી સોસાયટી. એન્ડ મેં મગાવ્યું હતું આજે એક પોર્ટેબલ જ્યુસર. શો ફાઇનલી આવી ગયું છે એન્ડ ઓપન કરીને જોઈશું કે કેવું છે. દેખાવે તો ઓલરેડી સારું છે, બટ જોઈએ ચલો. વાવ, કલર બી બહુ બેસ્ટ છે એન્ડ દેખાવે બી બહુ સરસ લાગી રહ્યું છે એન્ડ 6 બ્લેડવાળું છે એન્ડ પોર્ટેબલ છે જેથી કરીને ચાર્જ બી કરી શકાય છે એન્ડ તમે ક્યાંય બી બહાર જાઓ તો જોડે બી લઈ જઈ શકાય એવું છે. એન્ડ અંદર ગરણી બી આવી છે જેથી કરીને તમારે ગાળવું બી ન પડે એન્ડ આમાં જ ગળાઈ જશે જ્યુસ વગેરે જે બી નીકાળો છો. એન્ડ બોટલ ટાઈપ છે જેથી કરીને ક્યાંય બી જવું હોય તો જોડે આસાનીથી લઈ જઈ શકીએ છીએ. સો બહુ બેસ્ટ આવ્યું છે. યુઝ કર્યા પછી ખ્યાલ આવશે ઓલરેડી કેવું છે. આ છે મારું પોર્ટેબલ જ્યુસર એન્ડ બહુ સરસ છે. ઓલરેડી અહીંયા એમનો કેબલ આવી જાય, ચાર્જ થઈ શકે છે એન્ડ ક્યાંય બી ટ્રાવેલિંગમાં બી તમે જાઓ તો જોડે લઈ જઈ શકો છો. ઓલરેડી બહુ બેસ્ટ છે. મેં સ્પેશિયલી જ્યુસ માટે જ લીધું છે ઓલરેડી એન્ડ દેખાય તો બહુ સરસ રહ્યું છે, બટ યુઝ કરીએ ત્યારે ખબર પડશે. સો ફાઇનલી અત્યારે પહેલાં મેં એમને ચાર્જ કરવા મૂકી દઈશ એન્ડ આ તરફ મારી દવાઓ બી પી લઈશ એન્ડ દવા પીને મેં બેસી જઈશ રેડ કરવા.
એન્ડ હા દોસ્તો, આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો હશે. પસંદ જ આવ્યો છે તો વ્લોગને લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. એન્ડ મેં લઈને આવી ગઈ છું, મને ક્યારે બી પસંદ નથી એ ફ્રૂટ પપૈયું. તો અત્યારે એ બી ખાતી જઈશ, એન્ડ રીડ કરતી જઈશ. એન્ડ એમની જોડે આજનો વ્લોગ બી અહીંયા જ કરી સમાપ્ત. જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ